ટાઢ તડકો અને વરસાદથી જકુમીને જે પાક ઉત્પાદન કરે છે અને તમારા યાર્ડમાં લાવે છે અને એને તમને મન ફાવે એવા તમારે ભાવ દેવા છે, પણ એ પાક કઈ રીતે ઉત્પન્ન થાય છે એ તમે ક્યારેક ખેતી કરી દો તો તમને ખબર પડે એ ખેડૂતોને વેદના શું હોય છે। ટાઢ તડકો અને વરસાદથી જકુમી પોતાના પરિવારનું અને પોતાનું પેટ ભરે છે, કુટુંબ પરિવાર અને ઘર કેમ અકાલે છે ને તો ખેડૂત તો એના મનમાં જ જાણે છે। અને એટલી મહેનત કર્યા પછી એનો મોલ તમારા માર્કેટ યાર્ડમાં આવે અને તમે જે ભાવ કરો એ ભાવ પ્રમાણે ખેડૂતને મજબૂરી એવી હોય છે કે દઈ દેવો પડે છે, અને એની સામે કોઈ અવાજ ઉપાડ્યો એક ખેડૂત નેતા તરીકે એક રાજુ કરપડા જે બહાર પડ્યા અને ખેડૂત નેતા તરીકે જેને બિરુદ દેવામાં આવ્યું ખેડૂતો દ્વારા, જે ખેડૂતોના અને ખેડૂતોના પક્ષમાં અવાજ ઉપાડ્યો, પણ ત્યારે સરકારને એવું થવા લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અમને જોખમ છે, અમારી સીટને જોખમ છે। પણ તો મારે સરકારને એટલું કહેવાનું કે તમારામાં જો માનવતા હોત અને ખેડૂત પ્રત્યે કાંક હોત તો તમે ખેડૂતનો વિચાર કર્યો હોત। જ્યારે મીટિંગ બોલાવવામાં આવી, રાજુભાઈ અવાજ ઉપાડ્યો કે ખેડૂતોને બધાને ભેગો થવાનું છે, ત્યારે સરકારે પ્રેશર કરી અને પોલીસ જવાનોને બોલાવવામાં આવ્યા, સૂચના દેવામાં આવી કે અહીંયા મીટિંગ ન થવી જોઈએ। તો એક ખેડૂતોના હિતની વાત હતી અને ખેડૂતોના હિતની વાત હતી ને એક પ્રશ્ન મૂકવાનો હતો કે અહીંયા કોઈ આતંકવાદી નતા ભેગા થયા, ત્યાં ભેગા થયા હતા કે ખેડૂત પોતાની માંગને લઈને ભેગા થયા હતા। જ્યારે પાઠ્ય પુસ્તકમાં આવતું હતું કે જલિયાવાલા બાગ ત્યાં આંદોલન થયું હતું દેશ આઝાદ માટે, ત્યારે જે અંગ્રેજોએ લાઠીચાર્જ કર્યો હતો અને જે ગોળીઓ વરસાવવામાં આવી હતી ને એની ઘટના તમે બોટાદમાં કરી છે, શરમ થવી જોઈએ તમને। આ લોકશાહીનો દેશ છે અને જગતનો તાત ખેડૂતને કહેવામાં આવ્યો છે। ખેતી છે ને તો બીજા બધા ધંધા હાલશે, ખેડૂત એના પ્રશ્ન લઈને એકત્રિત થયા એટલે સરકારને પેટમાં દુખવા માંડ્યું, તરત ખાતાની ગાડીઓ બોલાવવામાં આવી અને જ્યાંથી પણ નેતા નીકળતા ત્યાં એને રોકવામાં આવ્યા। શું કામ ભાઈ? ખેડૂત એનો અવાજ ન ઉપાડી શકે, ઉઠાવી શકે, એનો પ્રશ્ન ખેડૂત ન મૂકી શકે તો ખેડૂત જાય ક્યાં? આ લોકશાહીનો દેશ છે, આના કરતા તો રાજાશાહી હારી હતી। અને ત્યાં તમે મીટિંગ રોકવામાં આવી, હળદરમાં મીટિંગ લોકોએ ખેડૂતોએ ગોઠવી તો ત્યાં પહોંચી ગયા, પછી જે પણ થયું એમાં ઉગ્ર થયા અને પોલીસની ગાડી તોડવામાં આવી। એ લોકો ખેડૂત હતા કે બીજા હતા એનું શું નક્કી? રમત હોઈ શકે ને, જગતનો તાત છે, પોતાની ખેતીમાં મતતો ખેડૂત કોઈ પ્રસંગોમાં પણ નથી જઈ શકતો।